નમસ્તે. આજે આપણે ચોથા દિવસનું માતાજીનું આપણે સ્વરૂપ જોઈએ. સામ્રાજ્ય ઊભું કરવા માંગતા હો તો માં કુષ્માંડાને પૂજન કરો. નવદુર્ગા પૈકી ચોથું સ્વરૂપ માં કુષ્માંડાનું છે. કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા પછી જ્યારે પાંડવોના હાથમાં હસ્તિનાપુરનો વહીવટ આવ્યો ત્યારે યુધિષ્ઠિરે નગર પ્રવેશની સાથે જ માં કુષ્માંડાની સ્થાપના કરવાની જાહેરાત કરી અને એલાન કર્યું કે માતાજીની સ્થાપના પછી જ તે રાજ્યાભિષેક કરશે. આવું કરવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ માં કુષ્માંડા સામ્રાજ્યના રચયિતા છે. સમગ્ર બ્રહ્માંડનું સર્જન માં કુષ્માંડાના હસ્તે થયું છે. માં કુષ્માંડા માટે કહેવાયું છે કે જ્યારે પણ અને જ્યાં પણ સામ્રાજ્યની સ્થાપના થઈ છે ત્યાં માં કુષ્માંડાનો પ્રભાવ રહ્યો છે. આર્થિક સામ્રાજ્યથી માંડીને બિઝનેસ એમ્પાયર એ જ સમયે ઊભા થતા હોય છે જે સમયે માં કુષ્માંડાની યેન કેન પ્રકારે મહેર રહી હોય. માં કુષ્માંડા બિહારમાં આજે પણ નિયમિત પૂજાય છે તો પુરાણ કાળમાં નિર્મિત થયેલા તેમને મંદિરો આજે પણ ઉત્તરાખંડમાં અમુક વિસ્તારોમાં હજી પણ છે. આજે જેમ આપણે ત્યાં શીતળા માતાજી દર વર્ષે પૂજન થાય છે એવી રીતે ઉત્તર પ્રદેશમાં માં કુષ્માંડાનું પૂજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં માં પોતાની સાથે બાળકને રાખે છે અને દેવી માની પ્રદક્ષિણા કરે છે. આવું કરવાનું કારણ એ છે કે માં કુષ્માંડા સ્વાસ્થ્ય રક્ષક છે. નામ કુષ્માંડા કઈ રીતે પડ્યું? કુ, ઉષ્મા અને અંડા સંસ્કૃતના આ 3 શબ્દો દ્વારા માં કુષ્માંડાનું નામકરણ મહાદેવ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં કુ શબ્દનો અર્થ થાય છે થોડું, જરા. ઉષ્માનો શબ્દનો અર્થ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે લાગણી, અને અંડાનો અર્થ થાય છે કોઝમિક એનર્જી સાથેનું ભારણ. સૃષ્ટિમાં બ્રહ્માંડની રચના થાય એવા જ ભાવ સાથે માં કુષ્માંડાની રચના થઈ હતી. સમગ્ર દેવી દેવતાઓમાં એકમાત્ર માં કુષ્માંડા એવા દેવી છે જે ભક્તો પાસે કશું જ માંગતા નથી, માત્ર હાથ જોડીને તેમને ખરા મનથી યાદ કરવામાં આવે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. આવો સ્વભાવ હોવાની પાછળનું કારણ સમજાવતા વેદ વ્યાસે કહ્યું હતું કે બ્રહ્માંડની રચના કરનારા દેવી માટે જગતનો દરેક જીવ સંતાન સમાન હોય અને માં ક્યારેય સંતાન પાસે ભૌતિક સુખ માંગે નહીં. તે તો ભાવનાઓ સાથે જ પીગળી જાય. માં કુષ્માંડાનું પણ એવું જ છે. સામ્રાજ્ય ઘડવાની ક્ષમતા આપવાની સાથોસાથ માં કુષ્માંડા એ સામ્રાજ્યને અકબંધ રાખવા માટે આર્થિક, માનસિક અને શારીરિક ક્ષમતા પણ આપે છે. તો સાથોસાથ માં કુષ્માંડા સાચા ખોટાનો ભેદભાવ સમજાવવાનું કામ પણ કરે છે. કહેવાય છે કે માં કુષ્માંડાના પૂજનથી આવનારી તકલીફોનો અણસાર પણ મળે છે. આગળ કહ્યું એમ માં કુષ્માંડા સ્વાસ્થ્ય રક્ષક પણ છે. નાના બાળકોની રક્ષા કરવાનું કામ તે સહજ રીતે કરે છે, જેના માટે તે માત્ર એટલી અપેક્ષા રાખે છે કે માં તેના બાળકને તેમના મંદિરે લઈ આવે. માં કુષ્માંડાએ પ્રસાદમાં પણ કોઈ જાતની બાંધછોડ નથી રાખી. પ્રસાદ સ્વરૂપે તે કંઈ પણ એટલે કે કંઈ પણ સ્વીકારે છે. તો ચલો આજે આ માતાજીની આરાધના કરશું. તો આજે ચોથા દિવસનું જોયું સ્વરૂપ. મંત્રો તો ઘણા છે પણ હવે સંસ્કૃતના જ્ઞાનનો અભાવ હોવાથી ઉચ્ચારણમાં તકલીફ પડે એવું લાગે અને સૌથી સરળ મંત્રનું પઠન કરવું હોય તો કુષ્માંડાનું એમ બ્રીમ દેવ્યય નમઃ એ સર્વોત્તમ છે.